નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું કિરણ. સમાચાર જોઈએ વરસાદના. તો વડોદરામાં 2 દિવસ ભારે વરસાદની આગાહીથી વડોદરાવાસીઓમાં ફરી ફફડાટ ફેલાયો. ફાયર બ્રિગેડમાં સતત ફોનનો મારો. કોલ કરી લોકોએ આજવા સરોવરનું પૂછ્યું. આજવા સરોવરનું લેવલ કેટલું છે? સરોવરમાંથી પાણી છોડવાના છો? રાત્રે ઘરે રહીએ કે નીકળી જઈએ? મહત્વનું છે કે વડોદરાવાસીઓમાં ફરી ફફડાટ ફેલાયો છે. પહેલા વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડાયું હતું તેને કારણે ફરી ભયનો માહોલ છવાયો છે. વડોદરામાં 2 દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. ફાયર બ્રિગેડમાં સતત ફોનનો મારો ચાલુ છે. કોલ કરી લોકોએ આજવા સરોવરનું પૂછ્યું. આજવા સરોવરનું લેવલ કેટલું છે? સરોવરમાંથી પાણી છોડવાના છો? રાત્રે ઘરે રહીએ કે નીકળી જઈએ? વિશ્વામિત્રીનો કહેર છે જે હજી લોકોના મનમાં છે. મહત્વનું છે કે વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું અને પૂરની જે સ્થિતિમાં લોકોએ ફેસ કર્યું હતું તે હજુ સુધી ભૂલી શક્યા નથી. 5 વર્ષ સુધી ઊભું ન થઈ શકે તેટલું વડોદરામાં નુકસાન થયું છે. કરોડો રૂપિયાનું નુકસાન હજુ સુધી ઉભરી શકાયું નથી. ત્યારે વધુ એકવાર આગાહીના પગલે વડોદરાવાસીમાં ફરી ફફડાટ ફેલાયો છે. ત્યારે ફાયર બ્રિગેડમાં સતત ફોનનો મારો ચલાવી રહ્યા છે લોકો, અને સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કે તેઓ ઘરે રહે કે બહાર નીકળી જાય. આજવા સરોવરનું લેવલ કેટલું છે તેનું પણ પૂછી રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં જે રીતે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે વડોદરા, અમદાવાદ, સુરત તમામ જગ્યાએ અત્યારે વરસાદની આગાહી કરાઈ છે. જેના અંતર્ગત ફરી એકવાર વડોદરામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજવા સરોવરનું લેવલ કેટલું છે તે પૂછવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આજવા સરોવરનું લેવલ સતત વધી રહ્યું છે, જેને લઈને વડોદરાવાસીઓની ચિંતા પણ વધી રહી છે.